ચાલુ છે તારા હાટું આવે ધીમે. સાથીઓ, આજે જામનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આવે છે અને જામનગરમાં આજે સ્વતંત્રતા સંપૂર્ણપણે છીનવાઈ જશે. એ સ્વતંત્રતા એટલા માટે છીનવાઈ જશે કે ગુજરાતની ગૃહમંત્રીની આ પોલીસ, આપ જોઈ શકો છો કે એક મિનિટ, ગુજરાતની આ ગૃહમંત્રીએ એટલી સૂચના આપી દીધી છે કે ખેડૂતો માટે, ગરીબો માટે, શોષિતો માટે, પીડિતો માટે, દલિતો માટે કોઈ બોલવું જ ના જોઈએ, કોઈ અવાજ ઉઠાવવું જ ના જોઈએ. એક મિનિટ મને મારી વાત મૂકવા દો. જ્યાં સુધી તમે મારો અવાજ નહીં દબાવી શકો, અત્યારે અહીંયા બાજુમાં આવી જાવ. અત્યારે 6:30 વાગ્યા છે. છેલ્લા 1 કલાક થયા મારા ઘરે પોલીસ ઊભી છે. આ ઉપરથી આદેશ આવેલા છે, એમ કે કયું કોનો આદેશ આવ્યો છે? તો કે મેજિસ્ટ્રેટ સાહેબનો ઓર્ડર છે ને એને ઉપરથી આદેશ આવેલો છે. હવે ઉપર એવો કયો, એને પણ એવો કયો આદેશ દેવા વાળો છે આ ભાજપનો નાલાયક નેતા કે જાઓ તમે આ જનતાનો અવાજ ઉઠાવે છે, ખેડૂતોનો અવાજ ઉઠાવે છે, પછાતોનો અવાજ ઉઠાવે, એને ઉપાડી આવો. હું કહેવા માંગુ છું કે તમે અમારો અવાજ નહીં દબાવી શકો. અને હું ભાજપના નેતાઓને પણ કહેવા માંગુ છું, અને હું આ લોકોને પણ કહું, તમે તમારા આકાઓને પણ કહી દેજો કે તમે છે ને અમારો અવાજ દબાવવો હોય ને તો કાં ગોલી મારી દો અને કાં એન્કાઉન્ટર કરાવી દો. બાકી અમારે છે ને અવાજ નહીં દબાવી શકી. હું એ જ ભગતસિંહના 1 મિનિટ ચાલુ રાખવા દો. ના અવાજ ના દબાવો તમે. ના 2 મિનિટ ચાલુ રાખો.